ગૃહમંત્રીના હાળાને ધરબી લખ્યો હતો ત્યારે ગૃહમંત્રીએ પોલીસવાળાને કીધું હતું ભૂપત બારવટિયાને ગોતીને અહીંયા કણે લાવી ગયો હતો ને આ ઉપર જો પથ્થર જ છે. જ્યારે ભૂપત બારવટિયો 150 થી ઉપર ખૂન કરીને ભાગ્યો હતો ત્યારે જો અહીંયા આવીને હતાઈ ગયો છે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાંથી છો? નવું લોગમાં તમારું સ્વાગત છે મિત્ર. આજ જરિયા મહાદેવી ભૂપત બારવટિયાની ગુફા એ મહાકાળીનું મંદિર છે. તમને દર્શન કરાવશું, થોડીક માહિતી આપશું. તો આપણે મોટરસાઇકલ લઈને જઈશું જરિયા મહાદેવી. ચોટીલાથી 14 કિલોમીટર થાય અને થાનથી 17 કિલોમીટર થાય. હા જણ તમને બધું દેખાડશું. તો આપણે જરિયા મહાદેવે પૂજી ગયા. જો અહીંયા મહાકાળીનું મંદિર છે. માલિકા ભૂપત બારવટિયાની ગુફા એ બતાવશું, થોડી માહિતી આપશું. તો હાલો આપણે માલિકા જઈને તમને બધું દેખાડી. પેલા આવી રીતે તમને પેલા બધું દેખાડતા જાય. ફોટા છે અને માલિકા આવી રીતે બધું છે. ઠાકર દાદાનું અને આ બાજુ ગુફા જેવું છે થોડુંક. જો ના થાપના કોને કરી એના વિશે થોડી માહિતી આપશું. આ પેલા તમને દેખાડતા જાય. જો અહીંયા કણે છે મહાકાળી મંદિર. જો ગુફા તરફ જવા માટે અહીંયા કણે તમને દેખાડ્યો. આ ગુફા ભૂપત બારવટિયાની હતી. જો તમને દેખાડી. આપણે આ બાજુ મહાકાળીનું મંદિર છે, ના દર્શન કરાવી તમને. ગુફા જેવું છે અમારે ત્યાં. હું કરું જો આ બધું દેખાડ્યું. અહીંયા કણે જો આ મહાકાળીનું મંદિર તમને દર્શન કરે. જો આ સ્થાપના ભૂપત બારવટિયા કરી હતી. જો મહાકાળીની તમને દર્શન કરાય. આ ગુફા જેવું એ માલિકા. જો આ અંદર ગુફા જેવું અહીંયા અત્યારે જાળી જેવું છે એટલે માલિકા નથી દેખાતું. બહારથી દેખાડતી. જો ઉપર આ બધું પથ્થર જેવું છે. તમને બધું બતાવી દીધું. લેન્સર અમે અહીંયા કણે અમે તમને થોડીક માહિતી આપશું. જો પેલા તમને દેખાડી દેવી ભૂપત બારવટિયાની ગુફા. જો અહીંયા કણે આવીને હતાઈ ગયો હતો ને આ ઉપર જો પથ્થર જ છે. જ્યારે ભૂપત બારવટિયો 150 થી ઉપર ખૂન કરીને ભાગ્યો હતો ત્યારે જો અહીંયા આવીને હતાઈ ગયો. જો પેશલ તમને દેખાડવા થયા. ઉપર નકરો પથ્થર છે. તમને બધાને ખબર જ છે જંગલમાં ભૂપત બારવટિયો બધે રખડતો તો અહીંયા પેશલ તમને દેખાડવા આવ્યા. આ ગુફા જો આ ઊંડી એટલી છે. પાછી તમે પણ ન જોવા ગયા હોય તો આ જોવા જાજો. જો નખરો બહુ ઊંડી છે. અને આ બાજુ જરિયા મહાદેવનું મંદિર છે અને આડીને આ ગુફા આવેલી છે. જો અને આ બાજુ મહાકાળીનું મંદિર છે. એ પણ ભૂપત બારવટીએ સ્થાપના કરી હતી. અહીંયા પણ તમને દર્શન કરાયા. અને અહીંયા કણે જો સ્પેશિયલ ભૂપત બારવટીયો જ રહેતો હતો. અને તમારે પણ કંઈક આવી ગુફા હોય ના કારણે તમે કોમેન્ટમાં લખજો એટલે આપણે ના આવીને વિડીયો ઉતારશું. જો આ તમને આજ સ્પેશિયલ બતાવવા થયો. અમે તમને થોડીક બહાર જઈને માહિતી આપશું. તો વિડીયોમાં બન્યા રહીશું. જો તમને ભૂપત બારવટિયાની ગુફા દેખાડતી હતી. અમે તમને થોડીક માહિતી આપશું. બરવાળા ગામ, અમરેલી જિલ્લો. અહીંયા કણે ભૂપત બારવટિયો રહેતો હતો. જો તમને જ્યારે ગૃહમંત્રીના હાળાને ધરબી લખ્યો હતો ત્યારે ગૃહમંત્રીએ પોલીસવાળાને કીધું હતું ભૂપત બારવટિયાને ગોતીને અહીંયા કણે લાવો. ત્યારે પોલીસવાળા ભૂપત બારવટિયાને ગોતીને ન લાયા. ગૃહમંત્રીએ 6 મહિનાનો પગાર બંધ કરી દીધો હતો પોલીસવાળાનો. જે પણ કોઈ એમ કે અહીંયા કણે ભૂપત બારવટિયો હશે એને 50,000 ઇનામ પોલીસ આપતી હતી. અને ભૂપત બારવટિયાને ખબર પડી જાય ત્યાં કહી દે છે એને કાન નાક બે કાપીને લાખી દેતો. 40 જણાના કાન નાક કાપીને લાવી દીધા. અને ઘરે જઈને મરવાનું કે તો આખા ઘરને મારી લાગતો એવો હતો ભૂપત બારવટિયો. અને આ ભારત આઝાદ થયો આ છેલ્લો બારવટિયો ભૂપત બારવટિયો. જ્યાં જ્યાં ચોરી કરી હતી
દિલ્હી, મુંબઈ આ બધી છે કરોડો રૂપિયા બધી ભેગા કર્યા હતા અને બધી દાનય કરતો એટલું ને બધું કરતો હતો. અને એક ગુફા તો એવી હતી આ ભૂપત બારવટીયો અને સિંહ બે જ રહી શકતું, બીજું આ ગુફામાં કોઈ રહી જ નથી શકતું. જો આજ તો તમને આ ગુફા દેખાડી, તમે પણ ન જોવા ગયા હોય તો જોવા જજો. જો 1971માં ભાગી ગયો પાકિસ્તાનમાં ભૂપત બારવટીયો, તોય ગુજરાતની પોલીસ તો ભૂપત બારવટીયાને પકડી જ ન શક્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો.